નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ વિશેષમાં હું છું જિજ્ઞાસા મહેરિયા. દર્શક મિત્રો, આજકાલ નોટો અને ડોલરોના વરસાદ વરસતા વિડીયો અને ફોટા આપણે જોઈએ જ છીએ. આ નોટોનો વરસાદ અને ડોલરોનો વરસાદ આપણી લોક સંસ્કૃતિ એવા ડાયરાની મોજમાં જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણી સાથે મનોરંજનના ઘણા બધા સાધનો છે, પરંતુ પહેલાંના જમાનામાં ફક્ત એક લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ડાયરો જ મનોરંજનનું સાધન હતું. એવા લોક ગાયકોમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરનાર ગુજરાતના કોકિલકંઠી મીનાબેન પટેલ હવે આપણી વચ્ચે નથી, જેઓનું તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા ખાતે દુઃખદ નિધન થયું છે. મીનાબેન પટેલ વિશે વાત કરીએ તો લોક સંગીત ગુજરાતી ફિલ્મોમાં જેમણે પોતાનો સુરીલો કંઠ આપીને અપાર લોકચાહના પ્રાપ્ત કરી હતી. તેઓ જ્યારે ડાયરામાં લાઈવ પરફોર્મન્સ કરતા ત્યારે તેમને સાંભળવા એક લહાવો ગણવામાં આવતો હતો. તેમણે ગુજરાતી લોક સંગીતને ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યો અને વિદેશમાં પણ તેમના સુમધુર અવાજ દ્વારા ગુંજતું કર્યું હતું. મિત્રો, બે શબ્દોમાં એટલું જ કહીશ કે સ્વર્ગીય મીનાબેન પટેલજીના અચાનક મળેલા સમાચારથી ગુજરાતી કલા જગતને ખૂબ જ ઘેરો આઘાત મળેલ છે. આપણી વચ્ચેથી અચાનક લીધેલી વિદાય તેની ખોટ ક્યારેય પણ નહીં પૂરાય. ઓલ મ્યુઝિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન તરફથી તેમની દિવ્ય આત્માને પ્રભુ સદગતિ આપે એવી અમારા તરફથી શ્રદ્ધાંજલિ. ખ્યાતનામ લોક ગાયિકા સ્વર્ગસ્થ મીનાબેન પટેલના આકસ્મિક અવસાનથી ઊંડા દુઃખની લાગણી અનુભવાય છે. ડાયરા ક્વીનના નામથી જાણીતા એવાએ દેશ વિદેશમાં લોક સાહિત્ય પર અનેક સફળ અને પ્રેરણાદાયક કાર્યક્રમ આપી ચૂક્યા હતા. તેઓ શ્રીએ લોકગીતોમાં લગ્નગીત, ડાયરા, ગરબા વગેરે ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરીને પ્રથમ હરોળના કલાકારોમાં પોતાનું નામ અમર કરી દીધું છે. હું નમ્રતા અમીન ઓલ મ્યુઝિક આર્ટિસ્ટ ફાઉન્ડેશનના તમામ કલાકાર વતી પ્રભુને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ આપે અને સદગતિ આપે. ઊંડા દુઃખ સાથે ઓમ શાંતિ. ગુજરાતી લોક સંગીતનું ગૌરવશાળી નામ કે જેમને ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલ એવા આપણા લોકપ્રિય ગાયિકા સ્વર્ગસ્થ શ્રી મીનાબેન પટેલના દુઃખદ અવસાનથી ગુજરાતમાં સંગીત જગતને પડેલ ખોટ આપણે ક્યારેય પૂરી શકાય તેમ છે નહીં. કલાકારોના હિત માટે સ્થાપેલ ઓલ મ્યુઝિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન વતી હું જનક ભાવસાર પરમ કૃપાળુ પરમાત્માને સૌ કલાકારો વતી પ્રાર્થના કરું છું કે ભગવાન સ્વર્ગસ્થ શ્રી મીનાબેન પટેલના આત્માને સદગતિ અને પરમ શાંતિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. જે બની ગયું અઘટતું બની ગયું છે, કારણ કે મીનાબેન પટેલ એટલે ગુજરાતનું ગૌરવ હતું અને ગુજરાતી ચલચિત્રોમાં અને તમામ કલાકારોના હૃદયમાં જેનું સ્થાન હતું. અને એનાથી આગળ વાત કરીએ કે મારે તો મીનાબેન સાથે બહુ સારા સંબંધ હતા અને મીનાબેને ઘણા બધા મારા કાર્યક્રમો કર્યા છે. પણ મીનાબેન એક એવી વ્યક્તિ હતી કે એની પાસે કોઈ બી ચીજ ગવડાવો તમે અને ગમે તે વસ્તુ માગો એ પૂરું કરી શકતા ને. ગુજરાતના ડાયરામાં એના જવા પછી ઘણી બધી ખોટ પડશે કે હવે આર્ટિસ્ટો રહ્યા નથી. એ બે ચાર જણા આર્ટિસ્ટો છે, હવે બીજા તો પૂરા થઈ ગયા. સારા સારા આર્ટિસ્ટો તો બધા જતા રહ્યા. મીનાબેન પટેલ એક ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જેનું બહુ મોટું નામ, જેને સ્વરને સમજીને ગાવાવાળી લેડીઝ હોય તો બે ત્રણ લેડીઝો છે, જે એક લલિતાબેન ઘોડાદરા છે, મીના પટેલ છે, દમયંતીબેન બરડાઈ છે. એના પછી કોઈ ગાયક સારા હવે છે નહીં. છે ખરા પણ જેને ખબર દુનિયાદારી નહીં પડે એવા બહુ ઓછા આર્ટિસ્ટો છે. એમાં એક નામ હતું મીના પટેલ, જેને વિદાય લીધી અને કુદરતના આત્માને શાંતિ આપે. જય માતાજી. સૌના લોક લાડીલા અને કલાકારો માટે સદાય માર્ગદર્શન રૂપ એવા મીનાબેન પટેલને ગુજરાતના વિવિધ કલાકારો અને ઓલ મ્યુઝિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. અપાર લોકચાહના મેળવનાર લોકગાયક મીનાબેન પટેલની આવી અણધારી વિદાયથી લોકસંગીતને ન પૂરાય તેવી ખોટ પડી છે.
તેમના ચાહકોમાં અત્યારે શોકની લાગણી ફેલાઈ છે.